ગયા અહીંયા મોલ્લા સ્કીમ દઈ ગયા મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા હોપ કે તમે બધા મજામાં જશો આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં જ છીએ અને ક્યાં આવ્યો છું એ તમને ખબર જ છે આગળનો બ્લોગ જેને જોયો હોય છે એને ખબર હશે કે હું ક્યાં આવ્યો છું અને કાલના બ્લોગમાં આમ કહેવાય કે તમને 4 કે 5 ક્રિએટરને મળાવ્યા હતા મને એક્ઝેક્ટ ખ્યાલ નથી કારણ કે હું તમને ખબર જ છે કે થોડીક આપણી યાદશક્તિ નબળી છે એટલે ભૂલાઈ જાય અને આજે પણ તમારી સાથે આજના બ્લોગમાં પણ એક ક્રિએટરને મળવાનું છે એ ક્રિએટર આમ કહેવાય કે યુટ્યુબમાં ઓછા હોય છે અને ફેસબુકમાં બહુ ટૂંકમાં જે પછી ક્રિએટરને મળવાનું છું એમાં થોડી બધી બહુ નથી સીઝનમાં સાથે મુલાકાત કરાવું તો આપણે છીએ અહીંયા તો એકચ્યુઅલીમાં બ્લોગ એક જ દિવસનો છે એક જ દિવસમાં બે આગળ એકને એન્ડ કર્યો અને આ બીજો ચાલુ કર્યો છે એવું છે અને એટલે કપડાં પણ એ જ છે અને તમારા બધાનું સ્વાગત છે આજના આપણા આ બાંગા જેવા વિડીયોમાં તો એ ક્રિએટર કોણ છે શું છે એ બધું જોવા માટે બન્યા રહ્યો બ્લોગમાં અને આવો મસ્ત મજાનો નજારો છે સુરત દાદા આમ કહેવાય કે પોતાની ઘેરે જવા માટે રજા લઈ રહ્યા છે અને હું પણ આમ કહેવાય કે અર્ધ ખેતરે પૂગી ગયો છે ખેતરે પૂગી ગયો છું અધવચાર તો આવું છે તો તમે બધા બન્યા રહ્યો છેલ્લે લગણ ક્રિએટર કોણ છે આગળ તમને સીધો મળાવી જ દો ટુ બી કન્ટિન્યુ તો ફાઇનલી ફેમિલી તમને હું કહેતો હતો ઇન્ટ્રોમાં તો એ જગ્યાએ ફાઇનલી પહોંચી ગયો છું પણ અત્યારે થઈ ગઈ છે એકચ્યુઅલીમાં નાઇટ યા ભાઈના કારણે અને હવે લાઇટ પકડીને ઊભો હે કારણ કે રોંઢે ઇન્ટ્રો શૂટ કરી લીધો પછી અમે મસ્તીની કોમેડીમાં ચડી ગયા હતા એમાં આ ભાઈની હિસાબે મોડું થઈ ગયું આમ કે આડો રાખ એ શરમાઈ હવે નહીં આવે તો આવું છે તો તમને જે વાત કરતો તેની ઘરે આપણે પહોંચી ગયા છીએ તો ફાઇનલી તમને મળાવી દઉં હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો જેવો મને સપોર્ટ કર્યો એવો તમે આર્યનભાઈ વડપરિયાને પણ સપોર્ટ કરજો અને વિડીયો આગળ શેર કરજો અને મારી ચેનલને એમાં ટેગ આપી દેજો એટલે હું વિડીયો તમારો આગળ શેર કરી દઈશ અને જો મજા આવે તો સબસ્ક્રાઈબ કરતા જાજો એની ચેનલને અને ઓલા ભાઈ કંઈક ફોક્સ લેવા જવાનું કહેતા હતા ને ફોક્સ ઓલો માઇક લેવા જાવું ને માઇક પેલા માઇક જોઈએ તો લેતો આવી જા ઈ વિડિયો શૂટિંગમાં તમારામાં કાયમ લાગે એ અમારામાં નો લાગે કારણ કે અમારા આખા ગામને નથી સંભળાવું તમને ખાલી અમારે મોબાઈલની અંદર મ્યુટ કરીને લેવાનું છે બહારનો અવાજ એટલે બીજો અવાજ અમારે બહાર નથી કાઢવાનો અમે બોલી છે પણ બહાર ક્યાં કાઢવો તમારે ઈ અમારા માઇક તમે વાપરતો છો ઈ છે અહીંથી દુબઈ છે કલકત્તા છે भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी ભૂત છે અને એમ નહીં અને અમારા અહીંયા પકડે એવા માઇક છે અને અમારા અહીંયા ફોનમાં ગામમાં નેટવર્કનો પ્રોબ્લેમ છે તો નેટ અમે એમ કહેતા હતા કે નેટ અહીંયા આવતું નથી કંઈક નેટનું આગળ આવશું પાછા ત્યારે વિચારવું પડશે તો નેટમાંથી સારો ઉપાય આપ્યો એના સમાજમાં અહીંયા ગામનો સમાજ હોય ને ઘણી બધી કે નેટ પડી છે ઓલી પાથરવાની ઈ લઈ આવી દઈ ઈ હાલે મિત્રો ઈ કોણ ખબર છે ઈ આઈડિયો દેવો વાળો આ ભાઈ જોઈએ આ ભાઈ આપડા તમે ક્યાં શોખ જ કરી હતી યાર હવામાન નેટ તમે તો એમ કીધું તમે ખાલી નેટ કીધું તમે નેટ નું કીધું નેટ એટલે વિડિયો અપલોડ કરવા માટે નેટ જોઈ છે એમ કહેતા હતા હવે એમાં બધાનું નેટવર્ક કયો ને આ નેટવર્ક આ સોરી ભાઈ અમારી ભૂલ થઈ ગઈ બસ ના ભાઈ ભાઈ કે લાગુ પડશે બાકી તમે તો મહેમાનને બેસાડવા નેટ અમને દેખો કાલ્યો મૂકો આમાં વિડિયો કેમ મૂકવા રે ભગવાન આ ગોધમપુર વાળે પણ બહુ છે હો આ નેટ ન આવતું જીઓ બીઓ વાળા કોક જોતા હોય તો ટાવર ફિટ કરી જાવ યાર જગ્યા અમે આપશું કોકની તમને The next morning. ગુડ મોર્નિંગ ફેમિલી તો ફાઇનલી સવાર થઈ ગયું છે અને આપણે ગયા હતા એક કામે ચા દેવા ગયા હતા વાડીએ તો આપણે હવે પાછા જઈએ છીએ ઘેરે અને રસ્તામાં આપણે હવે રસ્તામાં પૂગ્યા છીએ એમેઝોનના જંગલમાં તો આવો કંઈક રસ્તો હોય ને હવે આપણે ધીરે ધીરે ડગલા માંડતા ઘર તરફ પ્રયાણ કરીએ છીએ અને આઈ હોપ કે કાલ સાંજના તમને બધાને મજા આવી હશે એ જ બ્લોગ કન્ટિન્યુ થાય છે કારણ કે સાંજે 3.5-4 મિનિટ જેવો બ્લોગ બન્યો હતો એટલા માટે આપણે હવે અત્યારથી કન્ટિન્યુ ફરી પાછો કરીએ છીએ એ જ બ્લોગ ને હા તમારી સાથે એક હજી વાયદો કરું છું હજી 2 બ્લોગ્સ કદાચ અહીંને આવવાના છે એક તો ફાઇનલ જ છે આના પછી ઓલો બીજો આવે કે નહીં એ ખબર નથી તો તમે બધા બન્યા રહ્યો બ્લોગમાં ટુ બી કન્ટિન્યુ છેલ્લે લગન બન્યા રહેજો આમ કહેવાય કે તમને બધાને બ્લોગ જોવાની મજા આવશે કારણ કે બ્લોગ થવાનો છે આજે ફાઇનલી ફરી પાછો
એન્ડિંગ સમયે કોમેડી ભરપૂર માત્રામાં થવાની છે, તો તમે બધા બન્યા રહ્યો બ્લોગમાં. તો ફાઇનલી ફેમિલી હવે અમે બે નીકળી ગયા છીએ આમ રખડવા. તમને કાંઈ દેખાતું હોય કે ન દેખાતું હોય, અમારે જવાનું હજી વાં ડેસ્ટિનેશન થોડીક આગી છે પણ નહીં દેખાય, કારણ કે આ એવી જગ્યાએ મને લઈ આવ્યો છે કે કાંઈ ખબર પડતી નથી. એમાં એવું છે કે ક્યાંક ઝાડવે ચડાવ્યો છે. એ ક્યાં ઝાડવે ચડાવ્યો? હા ક્યાં ઝાડવે ચડાવ્યો એમ પૂછું? આવડા જૂના અડ્ડે. જોરથી બોલ, માઇક નથી અને તું શેતો બેઠો. જૂના અડ્ડે. જૂના અડ્ડે તે ચડાવ્યો છે. હા આ ચડતા તો ચડાઈ ગયું છે, હવે ઉતરા હે કેમ? ક્યાં એટલું નો ઉતરાઈ જાય? એટલી હાઈટમાં બેઠો હોઉં. ઠેકડો એ માડી ચડતા તો ચડાઈ ગયું, તેણાના ઝાડવા ઉપાડવા. હવે ઉતરા હે કેમ એ વિચાર હાલે છે. એ આ ભાઈએ ચડાવ્યો છે મને બે પંપ મારી સીધો ઠેકડો મારીને હાથ પગ ભાંગવા. હા જો 10 થઈ ગયા છે. 10 થઈ ગયા હે તો એ તો ઝૂમ નથી કરવું, એ ખબર જ છે કે 10 થઈ ગયા હે. એવું ભૂખ લાગી, હાલો ઘેર ભાગો. તો વાં જાવું કે આપણે? ત્યાં જ જાવું. હાલ આને બતાવે, આપણે તો કે જોયું છે, જોયું જ છે. ન જોયું હોય એક ઠેકાણે જાશો તું અહીં ગોજમાં મારે એટલે કી ઠેકાણું હોય તારું? એ તો આ બધાને ખબર તો હશે જ. પછી અહીં જઈએ આપણે નિરાંતે જઈએ હાલાગડી. હેઠે તો ઉતરવું જોઈએ ને, અહીં ચડતા સળાઈ ગયું. ચડતા તો ચડાઈ ગયું મારી, હવે હેઠે ઉતરશું નહીં. અહીંથી લહર પાટી ખાતા ખાતા હેઠે જાય કેવું લાગે? ક્યાંથી લહરપટ્ટી ખાવી તારે? અહીંથી આ પાંદડામાં શું લાગે? પાંદરામ લાગે નહીં, ખાલી હાથ પગ તૂટે. કાંઈ ન તૂટે. હાલ હેઠો ઉતરી હાલતું. હાલ હું તો ઉતરી જાય. તો ફાઇનલી ફેમિલી આપણે દર વખતે આવીએ છીએ અને જે જગ્યાએ આવીએ એ જગ્યાએ અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ. અને એમાં એવું છે કે અહીંયા ગામમાં હાવજ દીપડા કંઈક આટા મારે છે કે અત્યારે નથી? અત્યારે હોય જ ને. ગીર કે ને કેવાલા? આ થોડુંક ગીર છે વાલા, મિની ગીર છે ને. આ કયો પણ ઓલું દેખાય શું છે? આ ભાઈ સામું દેખાય છે. આ સામું દેખાય આઈ હવે ગિરનાર. ને આ ઓય આ હે ભાઈ ગાત્રાણ માનું મંદિર ગોધમપુર. સામે ઢોરા દેખાય એ બધું શું છે ભાઈ? આ સામે દેખાય ઈ. આ એ બધું આ છે મેઇન મોટું ગીર. ત્યાં હાવજ દીપડા આમ કહેવાય કે એનું રહેઠાણ છે. હા તો આવું છે ભાઈ. હોરઠ ઓરઠ તને ભૂલાવું છે કે ઈ ક્યાં? તો આ રાયણમાં આગળ મોર બોલતા હતા, અમે બેઠા હતા વાં અહીંયા. અહીંયા મોલ્લા ટીમ દઈ ગયા, ઉડી ગયા ક્યાં ખાડા. તા મોલ્લા ઉડી ગયા. લોકડાઉનમાં તો જોયા હતા મોર બોલતા. એ બોલ કેટલા ને યાદ છે? જેને બોલ્યા કમેન્ટમાં જરા કહેતા જજો તો. અમારા લોકડાઉનમાં બોલલા, અમારા ગામમાં વગર લોકડાઉન મોર બોલે. સિટીમાં ધુવાડાનો ગાડીઓનો પ્રદૂષણ કરતા જો આમ ગામમાં આવો એટલે આવી જગ્યાએ બેહવાની મજા જ આવે. આવી જગ્યા અને આર્યનભાઈ ઉભા. તો ફાઇનલી આપણે ફેમિલી આ બ્લોગને આવો મસ્ત મજાના વ્યૂ સાથે એન્ડ કરવાનો સમય આવી ગયો છે યાર. કારણ કે બ્લોગ ઓલરેડી 8.5 મિનિટ જેવો થઈ ગયો છે, એટલે હવે બહુ લાંબુ ખેંચવું નથી. અને હા, હજી તમને વાદો કરી દઉં, કેમેરામેન કેટલા બ્લોગ હજી આવશે? 1 બ્લોગ કે 2 બ્લોગ હજી બને એમ છે? આપણે આર્યનભાઈ રવિવારે રોકાય તો 2 બ્લોગ આવી જાહે અને વૈયા જાહે તો 1 જ આવશે. લગભગ 2 તો આવી જાય, કારણ કે રવિવારે બ્લોગ આવશે તો એ સ્પેશિયલ રોકાઈ જાય. કારણ કે રવિવારે તમારા હાટું સ્પેશિયલ નીકળી જાય તો અલગ કન્ટેન્ટ આવવાનું છે. કારણ કે કેશોદમાં જે રામનવમી એની તરામાર તૈયારી હાલે છે. હું અહીંયા છું પણ રિપોર્ટ ત્યાંથી આવે છે. અને એ સૌરાષ્ટ્રની વિશાળ શોભાયાત્રા આપણા કેશોદમાં નીકળવાની છે, તો એનો પણ બ્લોગ તમને આપવાનો છું. ફિલહાલ તો આપણે આ બ્લોગને એન્ડ કરી દઈએ. મોલ્લા મસ્ત મજાના બોલે છે. હા, મોલ્લા બોલતા હતા ભાઈ આગળ. એ ઓપી પોપટ કરવા ને મેં લગે છે, કભી કભી પોપટ ભી કરવા દેતે હે. એ આવી ગયા છે કદાચ. આમાં સાઉન્ડ આવ્યું છે લગભગ. આ બાજુ ક્યાંક બોલ્યા, જો બોલ્યા પાછા. આ ક્યાંક આમાં ક્યાંક છે, હવે ક્યાં હોય ખબર નથી. ને આ મિની ગીર કે બધાય. તો ફાઇનલી આપણે આ બ્લોગને હવે અહીંયા એન્ડ કરી દઈએ છીએ. હવે મળીશું આપણે નવા બ્લોગ સાથે. તા લગન મને આપો રજા. જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.
અને કાલે સવારે આપણે મળીશું સીધા 9 બ્લોગ. વાગે. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત. આવજો, ટાટા, બાય બાય, સી યુ. તો ફેમિલી, મસ્ત મજાનો નજારો હે.